જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તમારા બધાનું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો આજે વાતાવરણ બહુ ઠંડુ હતું કેમ કે 4 દિવસથી વરસાદ ચાલુ છે. તો મેં વિરાટને મોજા પહેરાવતી હતી કેમ કે અમે લોકો જતા હતા બહાર આંટો મારવા વિરાટને લઈને. તો વિરાટ તો ફોન સામે જોતો હતો અને વિરાટ તો તૈયાર થઈ ગયો કેમ કે એને તો બહાર જવું બહુ ગમે છે. પછી હું ફોન લઈને વિરાટને લઈને બહાર ગઈ અને વિરાટને મેં નીચે ઉતાર્યો. જુઓ વિરાટ કેવો ખુશ થઈ ગયો. વિરાટ સામે સાવેણી પડી હતું તો વિરાટને સાવેણી લેવી હતી કેમ કે એને સાવેણી બહુ ગમે છે. પછી મને વિરાટે બતાવી જારી, મને કે અહીંયાથી જવાનું બાબા. અને એના પપ્પા આવ્યા તો વિરાટ રોવા લાગ્યો કેમ કે એને જવતું એના પપ્પા જોડે. એના પપ્પા લોક મારતા હતા. મેં દર્શનને કીધું કે ગાડીમાં નથી જવું, આપણે જઈએ જમકુડીમાં કાં તો એક્સેસભાઈમાં. પણ દર્શને કીધું કે ના, વરસાદ બહુ આવે તો પલળી જવાય. તો પછી અમારે જવું પડ્યું ગાડીમાં. નહીં તો મને તો જમકુડી કાં તો એક્સેસભાઈ બહુ ગમે છે. જુઓ, પછી એમની સામે જોઈને અમે લોકો નીકળી ગયા અને એ પણ અમારી સામે જોઈ રહ્યા કે અમને આ લોકો ના લઈ જઈએ આ સાથે. પછી મેં સોરી કહીને હું નીકળી ગઈ. પછી અમે ખોલ્યો અમારો ગાડીનો દરવાજો અને ગાડીનો દરવાજો ખોલીને અમે લોકો બેસી ગયા ગાડીમાં. અને ગાડીમાં બેસી ગયા અને વિરાટને લઈને ગયા આંટો મારવા. વિરાટ તો ગાડીમાં બેસતાની સાથે જ ખુશ થઈ ગયો કેમ કે એને તો ગાડીમાં જવું બહુ જ ગમે છે. અમે લોકો જેવા ગાડીમાં બેઠા એવા તરત એને ગાડીના કાચ ખોલી દીધા કેમ કે એને કાચ ખોલીને બેસવું બહુ ગમે છે. કાચ એને બંધ કરતા આવડી ગયા છે અને ખોલતા પણ આવડી ગયા છે. તો એ ખોલવા કરે છે. અને હજુ તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જો વિરાટ બધાને જય શ્રી કૃષ્ણ કહે છે અને કહે છે કે જેની બી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ જલ્દી જઈને પહેલાં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરજો ને તમને વિડીયો કેવી લાગે છે કમેન્ટ જરૂર કરજો. અમે લોકો નીકળી ગયા અને દર્શન એવું કહે છે કે કાચ તું ના ખોલીશ, પણ વિરાટ તો જુઓ કાચ ખોલીને બેસી ગયો છે અને બહાર બધું જોવે છે અને બધાને બોલાવે છે આવતા જતાને અને બાબા બાબા કરે છે. જુઓ, એ બધું જોવે છે અને મને એમ કહેતો હતો કે મમ્મી આ ટ્રી છે કેમ કે એને શીખવાડ્યું છે કે આને ટ્રી કહેવાય. તો મને એવું કહેતો હતો. અને જુઓ, એ બધાને પાછળ જે આવતા હતા એમને બોલાવતો હતો, એની ભાષામાં કંઈક બોલતો હતો. અને આ જુઓ, અમારા શહેરમાં ભરાઈ ગયું છે પાણી. તો આ છે પાણી. અને તમને વિડીયો કેવી લાગી, ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો ને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. ચલો, જય માતાજી બધાને.